પ્રશ્ન 1. 7+4+1+3 આ શિક્ષણનું માળખું કયા પંચે આપેલ હતું? એ. માધ્યમિક પંચ, બી. યુનિવર્સિટી પંચ, સી. કોઠારી પંચ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે એ. માધ્યમિક પંચ. પ્રશ્ન 2. ડૉક્ટર રાધાકૃષ્ણન પંચનું બીજું નામ શું છે? એ. કોઠારી કમિશન, બી. મુદલિયાર પંચ, સી. યુનિવર્સિટી પંચ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. યુનિવર્સિટી પંચ. પ્રશ્ન 3. કાર્યાનુભાવને કયા પંચે શિક્ષણનો એક ભાગ બનાવ્યો હતો? એ. યુનિવર્સિટી પંચ, બી. કોઠારી પંચ, સી. માધ્યમિક પંચ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે બી. કોઠારી પંચ. પ્રશ્ન 4. રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે? એ. માધ્યમિક પંચ, બી. યુનિવર્સિટી પંચ, સી. કોઠારી કમિશન, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. કોઠારી કમિશન. પ્રશ્ન 5. ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય કયા અંગ્રેજ અધિકારીને જાય છે? એ. લોર્ડ મેકેલો, બી. લોર્ડ ઇરવિન, સી. વિલિયમ બેન્ટિંગ, ડી. લોર્ડ રિપન. સાચો જવાબ છે એ. લોર્ડ મેકેલો. પ્રશ્ન 6. હન્ટર કમિશન કયા વર્ષમાં નિમાયું? એ. ઈસવીસન 1868માં, બી. ઈસવીસન 1882માં, સી. ઈસવીસન 1865માં, ડી. ઈસવીસન 1870માં. સાચો જવાબ છે બી. ઈસવીસન 1882માં. પ્રશ્ન 7. સાર્જન્ટ પ્લાન કયા વર્ષમાં નિમાયું? એ. ઈસવીસન 1934માં, બી. ઈસવીસન 1950માં, સી. ઈસવીસન 1959માં, ડી. ઈસવીસન 1944માં. સાચો જવાબ છે ડી. ઈસવીસન 1944માં. પ્રશ્ન 8. આઝાદ ભારતનું સૌપ્રથમ શિક્ષણ પંચ નીચેનામાંથી કયું બન્યું? એ. અબ્દુલ કલામ આઝાદ પંચ, બી. કોઠારી પંચ, સી. રાધાકૃષ્ણન આયોગ, ડી. મુદલિયાર પંચ. સાચો જવાબ છે સી. રાધાકૃષ્ણન આયોગ. પ્રશ્ન 9. કોઠારી પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી? એ. ઈસવીસન 1964માં, બી. ઈસવીસન 1975માં, સી. ઈસવીસન 1970માં, ડી. ઈસવીસન 1965માં. સાચો જવાબ છે એ. ઈસવીસન 1964માં. પ્રશ્ન 10. કયા પંચ ભલામણથી દેશમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી? એ. મુદલિયાર પંચ, બી. કોઠારી પંચ, સી. યશપાલ સમિતિ, ડી. રાધાકૃષ્ણન આયોગ. સાચો જવાબ છે બી. કોઠારી પંચ. પ્રશ્ન 11. ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સેમેસ્ટર પદ્ધતિ અપનાવવાની ભલામણ કઈ સમિતિએ કરી? એ. રાધાકૃષ્ણન આયોગ, બી. યશપાલ સમિતિ, સી. કોઠારી પંચ, ડી. આચાર્ય રામમૂર્તિ સમિતિ. સાચો જવાબ છે ડી. આચાર્ય રામમૂર્તિ સમિતિ. પ્રશ્ન 12. ઓપરેશન બ્લેકબોર્ડ યોજનાની શરૂઆત કયા વર્ષથી થઈ? એ. ઈસવીસન 1986માં, બી. ઈસવીસન 1990માં, સી. ઈસવીસન 1987માં, ડી. ઈસવીસન 1992માં. સાચો જવાબ છે સી. ઈસવીસન 1987માં. પ્રશ્ન 13. નેશનલ નોલેજ કમિશન કયા વર્ષે ઘડાયું? એ. ઈસવીસન 2005માં, બી. ઈસવીસન 2004માં, સી. ઈસવીસન 1987માં, ડી. ઈસવીસન 1976માં. સાચો જવાબ છે એ. ઈસવીસન 2005માં. પ્રશ્ન 14. નેશનલ નોલેજ કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ. શશી થરૂર, બી. શ્યામ પિત્રોડા, સી. રાજીવ ગાંધી, ડી. એલ. એમ. સંઘવી. સાચો જવાબ છે બી. શ્યામ પિત્રોડા.
પ્રશ્ન 15. છેલ્લી નવી શિક્ષણ નીતિના અધ્યક્ષપદે કોણ બિરાજમાન હતા? એ. સ્મૃતિ ઈરાની, બી. વસુધા કામત, સી. મંજુલ ભાર્ગવ, ડી. કે. કસ્તુરી રંજન. સાચો જવાબ છે ડી. કે. કસ્તુરી રંજન. પ્રશ્ન 16. રાઇટ ટુ એજ્યુકેશન કાયદો કોણે પસાર કર્યો? એ. ભારતીય સંસદ, બી. સર્વોચ્ચ અદાલત, સી. ગુજરાત વિધાનસભા, ડી. રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલય. સાચો જવાબ છે એ. ભારતીય સંસદ. પ્રશ્ન 17. શિક્ષા કાર્યદળ કઈ સાલમાં નિમાયું હતું? એ. 1979માં, બી. 1985માં, સી. 1988માં, ડી. 1991માં. સાચો જવાબ છે બી. 1985માં. પ્રશ્ન 18. CWSN કોની સાથે જોડાયેલું છે? એ. કદીએ શાળાનું પગથિયું ચઢ્યા ન હોય તેવા બાળકો માટે, બી. આંતરિયાળ વિસ્તારની કન્યાઓ માટે, સી. શાળા છોડી ગયેલ બાળકો માટે, ડી. દિવ્યાંગો માટે. સાચો જવાબ છે ડી. દિવ્યાંગો માટે. પ્રશ્ન 19. SUPW સાથે કોનું નામ જોડાયેલું છે? એ. TSR સુબ્રમણ્યમ, બી. ગીજુભાઈ બધેકા, સી. ઈશ્વરભાઈ પટેલ, ડી. કે. કસ્તુરી રંજન. સાચો જવાબ છે સી. ઈશ્વરભાઈ પટેલ. પ્રશ્ન 20. ક્ષમતાલક્ષી અભ્યાસક્રમની વિભાવના કોને આભારી છે? એ. ડૉક્ટર રવિન્દ્ર દવે, બી. દુર્ગાભાઈ દેશમુખ, સી. હંસાબેન મહેતા, ડી. ગીજુભાઈ બધેકા. સાચો જવાબ છે એ. ડૉક્ટર રવિન્દ્ર દવે. પ્રશ્ન 21. સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમમાં મુખ્ય કાર્યો કયા કયા છે? એ. નબળા બાળકોનું શિક્ષણ, બી. નામાંકન સ્થાયીકરણનું ગુણવત્તા, સી. STP, SWSN, પ્રજ્ઞા, ડી. શાળા બહારના બાળકોનું શિક્ષણ. સાચો જવાબ છે બી. નામાંકન સ્થાયીકરણનું ગુણવત્તા. પ્રશ્ન 22. ક્ષમતાલક્ષી અભ્યાસક્રમ ગુજરાતમાં ક્યારે અમલી બન્યું? એ. 2015માં, બી. 2004માં, સી. 1995માં, ડી. 1998માં. સાચો જવાબ છે સી. 1995માં. પ્રશ્ન 23. 2018થી 2020 દરમિયાન ડૉક્ટર કૃષ્ણાસ્વામી કસ્તુરી રંજનને NEP 2020નો ડ્રાફ્ટ તૈયાર કરી કઈ તારીખે પૂર્ણ કર્યું? એ. 29 જુલાઈ 2020માં, બી. 31 મે 2019માં, સી. 30 મે 2019માં, 31 જૂન 2020માં. સાચો જવાબ છે બી. 31 મે 2019માં. પ્રશ્ન 24. નવોદય વિદ્યાલયોમાં કયા ધોરણથી પ્રવેશ મળે છે? એ. ધોરણ 7, બી. ધોરણ 5, સી. ધોરણ 6થી 9, ડી. ધોરણ 8. સાચો જવાબ છે સી. ધોરણ 6 અને ધોરણ 9માં. પ્રશ્ન 25. ઇગ્નોએ કઈ રેડિયો ચેનલ દ્વારા દૂરવર્તી શિક્ષણની શરૂઆત 1985માં કરી હતી? એ. જ્ઞાનવાણી, બી. જ્ઞાન સાધના, સી. જ્ઞાન સહાય, ડી. જ્ઞાન દર્શક. સાચો જવાબ છે એ. જ્ઞાનવાણી.